તો હેલો મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. તો જો આજે તો ડાયરેક્ટ દિવસના 4 વાગે એટલે કે સાંજના 4 વાગે ડાયરેક્ટ બ્લોગ બનાવીએ છીએ. કારણ કે આજે તો હોળી હતી એટલે આખો દિવસ હોળી રમ્યા હતા. ફોન કે લઈ નતા ગયા, કારણ કે જો ફોન લઈ જઈએ તો પછી ફોનને રંગી નાખે હારે હારે. તો જો આપણા ઘરે આવી ગયા અને હવે આપણે નાહી ધોઈને બહાર આવી ગયા, કારણ કે નિધિ મહેસાણાથી આવી છે, આપણે તેને લેવા જવાની છે. તે બી બસમાં છે અને રાધનપુર પહોંચીએ એટલે આપણે તેને લેવા જઈશું. અને પછી સામાન છે તે બધું સામાન આપણે પહેલાં ઘરે મોકલાશું અને પછી વળી પાછા અહીંયા આવશું, નાઇટ રોકાશું અને વળી પછી સવારે આપણે પહેલાં ઘરે જઈશું. એટલે આજનો દિવસ તો આવો હતો આપણો, કારણ કે હોળી હતી એટલે હોળીમાં આપણે રંગાઈ ગયા હતા. તમારે કેવી હોળી હતી ખાલી એકવાર કોમેન્ટ કરી નાખજો. અને જુઓ, આ છે આપણું ઘર, ગેટ છે તિરંગા કલર, અને આ ઘરે છીએ, ઘરની બહાર જ એક્ઝેટ ઊભા હો. અને હવે આપણે જવાનું છે પાર્ટીએથી જશું બાબર, ને બાબર નીતિ આવશે. તે બધું સામાન છે બધું તે પહેલાં ઘરે લઈ જવાનું હોય એટલે ત્યાં બધું પકડશું. પછી આપણે અહીંયા આવશું પાછા અને નાઇટ રોકાઈને જશું પાછા ત્યાં વહેલા. તો જુઓ મિત્રો, આપણે પાર્ટી આવી જાય ને ભાઈબંધો જુઓ સાથે બેઠા છે. શું કહેવું છે ભાઈ? બસ કઈ નહીં, આ તો ધૂળેટી છે, બધાને હેપી ધૂળેટી. અને જો બસ આવેલી છે અને નીતિ બસમાં છે લાગે, અને આપણી બસમાં ચડવાનું છે, તો કન્ટિન્યુ રહેજો. તો જુઓ મિત્રો, ફાઇનલી નીતિ આવી ગઈ છે અને હજુ તમે ઘરે ગયા નહીં, એટલે કે આ પહેલાં ઘરે જઈને આવ્યા, બધું સામાન હતો મૂકીને આવ્યા અને ડાયરેક્ટ હવે ગાંગોણ જવાનું છે. તો હજી મારા પપ્પા આવવાના છે, હજી આવ્યા નહીં. જો સામે બેઠા છે, દેખાય તો એ બેઠા જો, એ અમન જોરા છે ને અમે જોરા, કારણ કે એ હજુ સાંજવાળો નાઇટવાળો આવ્યો નહીં. જો નાઇટવાળો આવે એટલે એ છૂટા થાય, કારણ કે સરકારી દવાખાનામાં જોબ કરે એટલે એવું હોય. તો એ આવશે તો પછી આપણે નીકળશું અને ગામડે જશું ઘરે આપણા ગામડે, અને કાલે સવારે કાલે જવાનું આપણે હમણાં મામા. તો કન્ટિન્યુ રહેજો, હજી ઘરે જઈને આપણે જમવાનું બધું વ્યવસ્થિત કરશું. Going to home. તો જો આપણા ઘરે આવી જશે હવે, અને અહીંયા જો મોટો બાજી નાખો હા જો હોળીને ઉજાગરા લઈ દો 225 પડી છે ને હાડીઓ વહે ઉપર થાશે, ઢીલો થઈ જાય. ત્યાં કાક સાફ કર્યું છે આગળ નવો હાલનો જો શું વાત છે, સરસ. આવું કરી લાશું તો પેલા ખુલ્લું ખુલ્લું ઘર ના લાગો. મંગળ દુકાનમાં લઈ જશે કપડે એટલે આ પણ તમે ઉપર મેલ્યા ને વાળ ત્યાં ખાવાનું કોઈ લાઈ નહીં. પપૈયા લાવ્યું પણ કાસો હે 2 દાડા રાખશું તાર કાકા ડબલા નું લઈ ડબલા તો લુકડા છે એવી છોડી નથી લઈ. આજ બાફર જ બંધ હતું ને શું લાવ એકે દુકાન નહીં ખુલી માંગુમાં નથી ખુલી. એ પકોડી લારી હતી ને અહીંયા પૂછવું તો કેટલી ભીડ હતી, જતું નહીં ઘરે. તો લાવો છું એક જ આખા બાબર એક જ ના જાઉં તો પણ જાઉં લડકીને લીધે લાય આમાં જો. તો મિત્રો જો અહીંયા રોટલા ચાલુ જ છે એમ ને, જો લોટ હજી તો વધેરો હે.
કૃષ્ણાળી થોડી પૂરી ગીતા કાકાને છોડી મિત્રો ખાધો નથી કપડા લાવી તમે તો સવારે નહીં લ્યા તો ત્યાં ક્યાંથી કે તમારે ખાવાનું હોય તો બટાકા વટાણા સારું મસ્ત રહે ને? એના 150 રૂપિયાના મહેસાણાથી તમારે કોઈ મંગાવો તો કમેન્ટ કરજો એવું ઓહો આવો તમે બેસો ના મેં તો લીધી રાખી વે કેવો ભેદ ઉત્યો ચમ પાડીને કાતરી કરી ને એટલે તો આપણી બોડી લાગે હવે મેં શું બાય મસ્ત દેખ ચમ કાઠો બોલતી તો મિત્રો હા તો આપણો આજનો બ્લોગ તો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને જો અમારા કાળો ભાઈ મોઢ ધોઈને કાળિયા ત્યાંમાં ગુડ મોર્નિંગ તો ચલો મળીએ એક નેક્સ્ટ બ્લોગમાં